નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે રસાયણશાસ્ત્રના એકદમ પાયાના અને ખૂબ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ. એ છે ડી અને એફ વિભાગના તત્વો. તો ચાલો જરા ઊંડા ઉતરીએ અને આ તત્વોની દુનિયાને સમજીએ. ખબર છે, આ તત્વો ખાલી પિરિયોડિક ટેબલના ખાનામાં નથી બેઠા, એ આપણી આખી દુનિયાને ચલાવે છે, એને આકાર આપે છે. જરા વિચારો, જે લોખંડથી આપણી સંસ્કૃતિઓ બની, જે તાંબાએ આપણને સાધનો આપ્યા, ત્યાંથી લઈને યુરેનિયમ જે આપણું ભવિષ્ય છે, આ બધા આ જ તત્વો છે. એમની અસર બધે જ છે. તો આજના આ સેશનમાં આપણે એ જ સમજવાના છીએ કે આ તત્વોમાં એવું તે શું ખાસ છે. તો આજે આપણે શું શું જોવાના છીએ? ચાલો ફટાફટ એક નજર નાખી લઈએ. પહેલાં તો એ જોઈશું કે આ તત્વો પિરિયોડિક ટેબલમાં ક્યાં આવેલા છે. પછી સંક્રાંતિ તત્વ કોને કહેવાય એની સાચી વ્યાખ્યા સમજીશું. એ પછી એમની ઇલેક્ટ્રોન રચના પાછળના નિયમો જોઈશું. અને છેલ્લે એ જાણીશું કે એમનામાં એવા કયા ખાસ ગુણધર્મો છે જેમને આટલા વિશિષ્ટ બનાવે છે. ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા સવાલથી. આ તત્વો, આ ડી અને એફ વિભાગના તત્વો આખરે પિરિયોડિક ટેબલમાં છે ક્યાં? ચાલો શોધીએ એમનું સ્થાન. જુઓ, આ તત્વો એસ વિભાગ અને પી વિભાગની બરાબર વચ્ચે ગોઠવાયેલા છે. એક રીતે કહીએ તો એ એક ભૂલ જેવું કામ કરે છે. એક બાજુ છે એસ વિભાગની અત્યંત સક્રિય ધાતુઓ અને બીજી બાજુ છે પી વિભાગની મોટે ભાગે અધાતુઓ. આ ડી વિભાગના તત્વો આ બંનેના ગુણધર્મો વચ્ચે એક સ્મૂથ ટ્રાન્ઝિશન એટલે કે સંક્રમણ પૂરું પાડે છે. એટલે જ તો એમને સંક્રાંતિ તત્વો પણ કહેવાય છે. તો ચાલો થોડું વધુ ચોક્કસ બનીએ. પિરિયોડિક ટેબલનો જે આખો વચ્ચેનો ભાગ છે એટલે કે સમૂહ 3થી લઈને સમૂહ 12 સુધી, એ છે આપણો ડી વિભાગ. અને હા, પેલી જે નીચે બે આડી લાઈનો અલગથી મૂકેલી હોય છે ને, લેન્થેનોઇડ્સ અને એક્ટિનોઇડ્સ, એ બનાવે છે એફ વિભાગ. એમને આંતરસંક્રાંતિ તત્વો પણ કહે છે. એમના પણ બહુ ખાસ ગુણધર્મો છે, પણ આજે આપણે મુખ્યત્વે ડી વિભાગ પર જ ધ્યાન કેન્દ્રિત કરીશું. હવે આ ડી વિભાગને પણ જુઓ. એ 4 આડી હરોળમાં વહેંચાયેલો છે. આપણે એને શ્રેણીઓ કહીએ છીએ. સૌથી પહેલી છે 3D શ્રેણી, જે સ્કેન્ડિયમથી શરૂ થાય છે અને ઝિંક પર પૂરી થાય છે. એની બરાબર નીચે છે 4D શ્રેણી, પછી 5D શ્રેણી અને છેલ્લે 6D શ્રેણી. દરેક શ્રેણીમાં ઇલેક્ટ્રોન એક ચોક્કસ ડી ઓર્બિટલમાં ભરાતા જાય છે. એક મિનિટ, આપણે એમને ડી વિભાગના તત્વો કહીએ છીએ અને સંક્રાંતિ તત્વો પણ કહીએ છીએ, પણ શું આ બંને એક જ વાત છે? શું ડી વિભાગમાં આવતા બધા જ તત્વોને આપણે સંક્રાંતિ તત્વો કહી શકીએ? આ સવાલનો જવાબ એની સાચી વૈજ્ઞાનિક વ્યાખ્યામાં છુપાયેલો છે. ચાલો એને સમજીએ. જુઓ, આ વ્યાખ્યા બહુ જ અગત્યની છે, તો ધ્યાનથી સમજજો. IUPAC, જે કેમિસ્ટ્રીની દુનિયાની સૌથી મોટી સંસ્થા છે, એ કહે છે કે સંક્રાંતિ ધાતુ એવું તત્વ છે જેની પાસે અપૂર્ણ ભરાયેલી ડી કક્ષક હોય, ક્યાં તો એના પરમાણુમાં અથવા એના કોઈ સામાન્ય આયનમાં. આ અપૂર્ણ ભરાયેલી શબ્દ અહીં બહુ જ મહત્વનો છે. એનો મતલબ કે ડી કક્ષકમાં 1 થી 9 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, D0 કે D10 નહીં. ચાલો આ વ્યાખ્યાનને એકદમ સ્પષ્ટ કરવા માટે એક ઉદાહરણ લઈએ. એક સવાલ છે. સ્કેન્ડિયમ, જેનો પરમાણુ ક્રમાંક 21 છે, એ સંક્રાંતિ તત્વ છે, પણ ઝિંક, જેનો પરમાણુ ક્રમાંક 30 છે, એ નથી. કેમ ભાઈ? બંને તો ડી વિભાગમાં જ છે, તો આવો ભેદભાવ કેમ? આનો બધો ખેલ એમની ઇલેક્ટ્રોન રચનાનો છે. ચાલો સ્કેન્ડિયમ જોઈએ. એની ધરાવસ્થામાં રચના છે 3D1. તો ડી કક્ષક અપૂર્ણ ભરેલી છે, બરાબર? એટલે એ વ્યાખ્યામાં ફિટ બેસે છે. માટે સ્કેન્ડિયમ એક સંક્રાંતિ ધાતુ છે. હવે ઝિંકને જુઓ. એની ધરાવસ્થામાં રચના છે 3D10, મતલબ કે ડી કક્ષક પૂરેપૂરી ભરેલી છે. અને એનો જે સામાન્ય આયન બને છે Zn+2, એમાં પણ 3D10 જ રહે છે. તો એના પરમાણુ કે આયન કોઈ પણ અવસ્થામાં એની પાસે અપૂર્ણ ડી કક્ષક છે જ નહીં. એટલે જ વ્યાખ્યા પ્રમાણે ઝિંક સંક્રાંતિ ધાતુ નથી. સિમ્પલ. તો આના પરથી એક વાત સ્પષ્ટ થઈ. સમૂહ 12ના જે તત્વો છે, ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી, એ ટેકનિકલી સંક્રાંતિ ધાતુઓ નથી. પણ કારણ કે દરેક ડી શ્રેણીના છેલ્લા સભ્યો છે, એમનો અભ્યાસ આપણે હંમેશા સંક્રાંતિ ધાતુઓની સાથે જ કરીએ છીએ. એમને અલગ નથી રાખતા. ચલો હવે આપણે એ મૂળ કારણ પર જઈએ જે આ બધા તત્વોના ગુણધર્મોને કંટ્રોલ કરે છે. આ તત્વો જે રીતે વર્તે છે એ બધાની પાછળ એક જ વસ્તુ જવાબદાર છે, અને એ છે એમની ઇલેક્ટ્રોનીય રચના. ડી વિભાગના તત્વો માટે એક સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે N-1D110, NS12. હવે આ શું છે? અહીં N એટલે સૌથી બહારની કક્ષા, અને ઇલેક્ટ્રોન
આ બહારની NS કક્ષક અને એની અંદરની N-1D કક્ષકમાં ભરાય છે. મજાની વાત એ છે કે આ બંને કક્ષકોની ઊર્જા લગભગ સરખી જ હોય છે અને આ જ કારણે ઘણા રસપ્રદ કિસ્સાઓ બને છે જે આપણે આગળ જોઈશું. હવે અહીં કેમિસ્ટ્રીનો એક ગોલ્ડન રૂલ યાદ રાખવાનો છે. જ્યારે પણ કોઈ ડી કક્ષક બરાબર અડધી ભરાયેલી હોય એટલે કે D5 અથવા તો પૂરેપૂરી ભરાયેલી હોય એટલે કે D10 ત્યારે એ ગોઠવણીને એક્સ્ટ્રા સ્ટેબિલિટી એટલે કે વધારાની સ્થિરતા મળે છે. અને આ સ્થિરતા મેળવવા માટે પરમાણુઓ ક્યારેક સામાન્ય નિયમોને તોડવા પણ તૈયાર થઈ જાય છે. ચાલો હવે પહેલી 3D શ્રેણી પર એક નજર કરીએ. આપણે ડાબેથી જમણે જઈએ તેમ 3D કક્ષકમાં એક ઇલેક્ટ્રોન ઉમેરાતો જાય છે. SC માં 1, TI માં 2, Vમાં 3, પણ ક્રોમિયમ પર આવીને અટકો અને પછી આગળ જઈને કોપર પર. અહીં કંઈક અલગ છે. એમની જે રચના હોવી જોઈએ એના કરતાં કંઈક જુદું જ દેખાય છે. અને આનું કારણ એ જ છે સ્થિરતાનો નિયમ. તો ક્રોમિયમમાં શું થાય છે? નિયમ પ્રમાણે એની રચના 3D4 હોવી જોઈએ, પણ પરમાણુ વિચારે છે કે જો મને એક ઇલેક્ટ્રોન 3Dમાં મળી જાય તો મારી D5 રચના થઈ જાય, જે અર્ધભરેલી અને ખૂબ સ્થિર છે. તો એ શું કરે છે? એ 4s કક્ષકમાંથી એક ઇલેક્ટ્રોન ઉઠાવીને 3Dમાં મૂકી દેશે અને બની જાય છે 3D5 4s1. આ ગોઠવણી ઘણી વધારે સ્થિર છે. હવે બરાબર આવું જ કોપર સાથે થાય છે. એની અપેક્ષિત રચના છે 3D9 4s2. પણ એને દેખાય છે કે જો એક ઇલેક્ટ્રોન મળી જાય તો D10 એટલે કે સંપૂર્ણ ભરેલી કક્ષક બની શકે, જે ખૂબ જ સ્થિર છે. તો એ પણ 4sમાંથી એક ઇલેક્ટ્રોન 3Dમાં લઈ લે છે અને એની વાસ્તવિક રચના બની જાય છે 3D10 4s1. આ બંને ક્રોમિયમ અને કોપર ક્લાસિક ઉદાહરણો છે. તો આ બધી ઇલેક્ટ્રોન રચનાની માથાકૂટ આપણે કેમ કરી રહ્યા છીએ? કારણ કે આ જ બધી વાતનો સાર છે. સંક્રાંતિ ધાતુઓના જે અનોખા ગુણધર્મો છે, જે તેમને આટલા ખાસ બનાવે છે, એ બધાનું મૂળ આ ઇલેક્ટ્રોનીય રચનામાં જ છે. એક લીટીમાં કહેવું હોય તો આ બધો જાદુ પેલી આંશિક રીતે ભરાયેલી ડી કક્ષકોનો છે. આ જે કારણ છે જે આ તત્વોને બાકીના તત્વોથી એકદમ અલગ પાડે છે. કારણ કે આ ડી ઇલેક્ટ્રોન ઘણી અલગ અલગ રીતે રાસાયણિક પ્રક્રિયાઓમાં ભાગ લઈ શકે છે. અને આ અપૂર્ણ ડી કક્ષકોના કારણે જ આપણને એમના ખાસ ગુણધર્મો જોવા મળે છે. જેવા કે તેઓ એકથી વધુ ઓક્સિડેશન અવસ્થા બતાવે છે, જેમ કે આયન ક્યારેક Fe2+ હોય તો ક્યારેક Fe3+. એમના સંયોજનો મોટેભાગે રંગીન હોય છે. પોટેશિયમ પરમેંગનેટનો જાંબલી રંગ યાદ છે? એ આનું જ ઉદાહરણ છે. આ ઉપરાંત તેઓ બહુ જટિલ સંકીર્ણ સંયોજનો બનાવે છે, સારા ઉદ્દીપક તરીકે કામ કરે છે અને હા, ચુંબકીય ગુણધર્મો પણ ધરાવે છે. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.